ખાવાનું બધું વેચાતું હોય હે ને ન્યા અલગ અલગ ભંડારા લાગ્યા હોય જી ખાવું હોય એટલે ખાવા પીવાનું ટેન્શન ન લેતી તારે કપડા નાતી જી વસ્તુની જરૂર હોય ઈ જ લીજે એ ને તારે 5 દી જંગલમાં મોજે મોજ કરશું એ હવે બી સેવાની ન્યા કઈ સિંહ બી નો આવે ન્યા તો ભગવાનની માતાજીની દયા છે ન્યા કેટલા માણસો જાય તને ખબર છે એટલા વર્ષોથી જાય આજકાલ ના જાય કોઈ બી કઈ સિંહ બી કઈ ન થાય એવડું જનાવરે ન દેખાય તને હા ઈ તો ખબર છે આવતે વર્ષે તો એક કોકને ઉપાડી ગયો તો પણ હવે ઈ હું ખબર કઈ રીતે ઉપાડી ગયો આપણે થોડા જોવા ગયા તા ને જો થાયકા બાયકા નહીં હોય ને તો આપણે ગિરનારે સડી લીધું જો તારે સિંહ જોવાનો એવો ઢોઢો હોય ને તો આપણે એક વખત સાસણ ગીર જઈને જોઈ આવીશું બરોબર ને એ હારું હાલ કાલ તૈયારી જો ને એ હાલો ને જૂનાગઢ આપણે પરિક્રમામાં જાવું છે ભવનાથમાં નાસું રે ને મજા કરશું રે હાલો ને જૂનાગઢ એ ક્યાં ગયા નેન્સી ભાભી સોનલબેન દેખાતા નથી તી લપરીના છે નીકળ્યા તૈયાર થતા હશે જીજાજીની બધાય ક્યાં ગયા છે એ છે ને પૂછડી ગાડીમાં સામાન ગોઠવાઈ ત્રણેય આવ્યા નેન્સી ભાભી તમે તો દર વખતે મોડું કરું સજવું ધજવું તો તમારે જ બાઈ ના એક્ચ્યુઅલીમાં એવું કઈ નથી પણ મને તૈયાર થવાનો બહુ શોખ છે મને લગર વગર જવું તો બિલકુલ ન ગમે અમે કઈ લગર વગર નથી અમે હાઈ ક્લાસ જ તૈયાર થઈને આવીએ અમે બેન હાઈ ક્લાસ થઈએ તોય તરત થઈને આવતા રહીએ તમારી જેમ 2 કલાક ન લગાવીએ કઈ અમારે તો ભગવાનનું દીધેલું અસલ રૂપ છે તમારી જેમ મેકઅપના થથાડા ન કરીને આવીએ કઈ ના મેકઅપ તો હું કરતી જ નથી મેકઅપ મને નહીં ગમતું તો મોં ધોવામાં 3 કલાક કરો ઈ તો ડ્રેસ ને લિપસ્ટિક ને નક્કી કરવામાં થોડીક વાર થઈ જાય બાકી મેકઅપ તો મને હાલતું જ નહીં નેન્સી ભાભી તમારું મસ્ત પીળા કલરનું શર્ટ અને ગ્રીન કલરનું પેન્ટ મસ્ત છે હો થેન્ક યુ હાલો ને હવે મોડું થાય વેવલિંગ થાત્યું હાલે પૂછડી પગ ઉપર ઝટ કર જૂનાગઢ બહુ વાઘું છે પણ મજા એમ આવી છે બાકી એ તમને કહું જૂનાગઢ કઈ પૂછ્યું આપણે એ ડાયરો હાકર બેકર ન થાતી તમને આ તમારી નાની ગાડી છે ને તી કહું તમને આ શીતલ ભાભી તો હાવ ખૂણામાં ગરી ગયા નેન્સી ભાભી ફાવે ને તમને ઈ તો ફાવે હાલે હમણાં પહોંચી જશું એ તને કહું થોડીક મારાથી આગી બે પાસે બેઠીને ટક 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 કરે કઈ ની આલ્યો બેહો ફૂટેકની જગ્યામાં એ સોનલબેન હાલો ને આપણે ગીત ઉપાડીએ એકાદું હા નેન્સી ભાભી બોલો મજા આવશે સફરે તરત પતી જાય હે તમે ઉપાડો ને પેલા તમને કહું આપણી ગાડી ક્યાં લેવાની આવતી હતી પણ હલો હોલ પૈરા હાવા હાલે કોક દીક બંધ થાની તું દોડાય તો કોઈ તમારી પાસેથી શીખે મોજ ને મોર ઉભા જ હોય અટકી ના થઈને તુજે હસના ભી હોગા તુજે રોના ભી હોગા તુજે ખોના ભી હોગા તુજે પાના ભી હોગા તન્હાઈयों में तुझे आहे भरेगा ये दिल जो प्यार करेगा हम चले पहाड़ों में गुनगुनाती राहों में धड़कने भी तेज है अब क्या करे काई न कराय ધડકને તેજ હોય તો ગાડીમાં ઠેકડો મારી જાય બીજું કામ કરે એ સોનલબેન મેં તો કોઈ દિવસ જૂનાગઢ નથી જોયું અસલનું છે લાવ કેટલી જગ્યા છે ફરવાની ખબર છે બહુ ફરવાલાયક સ્થળ છે અહીંયા ખબર છે હું સોતું ભણતી નિશાળમાં હતી તો અહીંયાથી પ્રવાસ ગયો તો 350 રૂપિયાનો એટલી ફરવાલાયક સ્થળ છે અરે મજા જ આવી જાય સકરબાગમાં સિંહ જોવા ગયા તા બાપા રે કેવડો મોટો સિંહ હે રૂસડા વાળો દીપડો ને ચિત્તો ને હરપુતો અલગ અલગ પ્રકારના કેટલા બધી હતા ખબર છે ઉપરકોટના કિલ્લામાં ગયા તા ને ઓલું નથી ને સાયન્સ સિટી ન્યા ગયા તા